સર્વગ્રાહી સાંપ્રત સિરીઝની અંતર્ગત આજના બીજા ભાગમાં આપણે કેન્દ્ર સરકારની એવી યોજનાઓ ઉપર સમજ મેળવીશું કે જે યોજનાઓ ઓગસ્ટ 2023 અને સપ્ટેમ્બર 2023 દરમિયાન ચર્ચામાં હતી। આપ એમાંથી એક અગત્યની યોજના જાણો છો, વિશ્વકર્મા યોજના, કે જેની લોન્ચિંગ 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું। તો મારા યુવાનો, યોજનાઓ એક એવો વિષય છે કે જેમાં આપણે હંમેશા કન્ફ્યુઝ રહીએ, કેટલી યોજના કરવી, કઈ યોજના કરવી, કઈ રીતે યોજનાને આપણે આગળ લઈ જવી, એ વસ્તુને લઈને આપણે હંમેશા કન્ફ્યુઝ રહેતા હોઈએ છીએ। અને એ સંબંધમાં મારા યુવાનો, આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારની અગત્યની જે 2023માં ચર્ચાસ્પદ રહેલી યા નવી લોન્ચ થયેલી યોજનાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું। મારા યુવાનો, એક સંદર્ભમાં આપવા માંગીશ ખાસ કે આ યોજનાઓ જ્યારે તૈયાર કરીએ તો બહુ બધી ઘાલમેલ થઈ જતી હોય છે, 25-30 યોજના, 50 યોજના, એટલે આપણે યોજનાઓને 7, 8, 10 થી વધારે એક સાથે એક વિડીયોમાં નહીં લઈએ। 5 થી 10 વચ્ચે યોજનાઓ તૈયાર કરવી એક દિવસમાં, અને એનાથી આપણને જેટલું યાદ રહી શકે એને યથાશક્ય યાદ રાખવું અને રિવાઇઝ કરવું। હું પણ કોશિશ કરીશ અહીંયા તમારી સામે એક્સપ્લેનેશન દેવામાં કે આપણે એને એવી રીતે તૈયાર કરીએ કે ડેફિનેટલી આપણને યાદ રહી જાય અને એક્ઝામમાં ખરેખર જ્યારે પૂછાય ત્યારે આપણને આવડે। મારા યુવાનો, સૌથી અગત્યની યોજના અત્યારે જે એક્ઝામમાં પૂછાઈ શકે સંભવિતપણે એ છે પીએમ વિશ્વકર્મા યોજના। પીએમ વિશ્વકર્મા યોજના શા માટે ચર્ચામાં થઈ, તો કે ચર્ચામાં રહી તો કે એનું લોન્ચિંગ જ 2023 થી 17 સપ્ટેમ્બરના રોજ થયું। તો એની જાહેરાત ક્યારે થઈ હતી, તો કે એની જાહેરાત 2023-24નું બજેટ જ્યારે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા હતા બજેટ ભાષણ દરમિયાન ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે 2023માં, ત્યારે એની જાહેરાત થયેલી। એનું નોડલ એજન્સી યા નોડલ મિનિસ્ટ્રી કઈ છે, તો કે એમએસએમઈ મિનિસ્ટ્રી, આપણે જેને કહી શકીએ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, એની નોડલ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે, મંત્રાલય છે। હવે અમલીકરણ સાથે ફક્ત આ એમએસએમઈ જ નહીં, અન્ય મંત્રાલયો પણ જોડાયેલા છે। કેટલા મંત્રાલય જોડાયેલા છે? કુલ મળીને 4 મંત્રાલય છે। એક એમએસએમઈ મંત્રાલય, બીજું સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ મંત્રાલય એટલે કે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય, ત્રીજું નાણાં મંત્રાલય। ક્ષમા કરજો, મેં 4 કીધું, પણ 3 મંત્રાલયો જોડાયેલા છે એની અંતર્ગત કે જે આ યોજનાને અમલમાં મૂકશે। અગેન એમએસએમઈ, નાણું અને કૌશલ્ય વિકાસ, 3 મંત્રાલય જોડાયેલા છે। આ યોજનાનો ઉદ્દેશ શું છે? પરંપરાગત કામદારો અને કારીગરોને લાભ પ્રદાન કરવાનો છે। પરંપરાગત કામદારો અને કારીગરોને એવી રીતે લાભ આપવાનો કે જેનાથી આપણો જે વારસો છે એ જળવાઈ રહે। નંબર 1, એમનું આર્થિક સશક્તિકરણ થાય। નંબર 3, એમનું જે સામાજિક સુરક્ષા એમને પ્રાપ્ત થવી જોઈએ એ સામાજિક સુરક્ષા તેમને પ્રાપ્ત થાય। નંબર 4, એને જે પ્રોગ્રેસ કરવો છે એ પ્રગતિ માટે એને પ્રોત્સાહનો પ્રાપ્ત થાય। આ પ્રકારનો કંઈક લાભ એ લોકોને પ્રાપ્ત કરાવવાના ઉદ્દેશથી ભારતની સરકારે આ યોજના લોન્ચ કરી છે, જેનો સમયગાળો 23-24 થી 27-28 સુધી છે અને એ સમયગાળા દરમિયાન આ યોજના અમલમાં મૂકવામાં આવશે। આમાં લાભાર્થી કોણ છે, તો કે લાભાર્થી એવા 18 પ્રકારના વ્યવસાયોના કારીગરો છે કે જે પારંપરિક વ્યવસાય છે, કે જે હસ્તકલા પર આધારિત છે અને જે પારંપરિક રીતે સદીઓથી ભારતમાં અસ્તિત્વમાં રહ્યા છે। ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના 18 પરંપરાગત કારીગરો લાભાર્થી તરીકે આમાં સામેલ કરાયા છે। થોડી અન્ય વિગતો પણ ડિટેલથી કરીશું। વિધાનાત્મક પ્રશ્ન આની ઉપર પૂછાવાની પૂરી શક્યતા છે, તો પાત્રતાને લઈને પણ આપણે ધોરણો સ્પષ્ટ કરી લઈએ કે આ યોજના માટે લાભાર્થી બનવાની યોગ્યતા અથવા પાત્રતા કઈ છે। તો પહેલું તો રહેણાંક, કે તે ભારતનો નાગરિક હોય અને ભારતમાં નિવાસ કરતો હોય એ જ આનો લાભાર્થી બની શકે, નંબર 1। નંબર 2, એની વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ છે અને ઉચ્ચતમ વય મર્યાદાની કોઈ જોગવાઈ નથી, એટલે અન્ય 55-60 વર્ષનો વ્યક્તિ પણ આ યોજનામાં લાભાર્થી બની શકે છે અને ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ છે। યાદ રાખજો, પીએસઆઈ પ્રિલિમિનરી પરીક્ષા થયેલી ને, એમાં એક પ્રશ્ન કેવો આવ્યો કે અગ્નિવીર યોજનામાં ન્યૂનતમ વય મર્યાદા 15 વર્ષ છે કે 18 વર્ષ છે, અને એ એક વિધાનના કારણે વિદ્યાર્થીઓ એવા મૂંઝાઈ ગયા કે અનેક વિદ્યાર્થીઓના પ્રશ્ન ખોટા પડ્યા। તમે અહીંયા એ અનુભવ કદાચ લીધો હોય કે ના લીધો હોય, તમે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 18 વર્ષ છે, 21 વર્ષ નથી।
21 હોવાની શક્યતા હોઈ શકે, પરંતુ નથી. પાત્રતાના બે મુદ્દા લીધા. પાત્રતામાં એક ત્રીજો મુદ્દો છે વ્યાવસાયિક પાત્રતા, કે ભાઈ લાયક અરજદારો કે જે આ યોજનામાં સામેલ થવા માંગે છે તે પરંપરાગત કારીગરી અથવા કારીગરી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા જોઈએ. આ શ્રેણીમાં સુથારી કામ, લુહાર કામ, વણાટ, માટીકામ, શિલ્પ અને અન્ય પરંપરાગત કારીગરોની હસ્તકલા જેવા વિવિધ વેપારીઓનો સમાવેશ થાય છે. એનું લિસ્ટ છે આપણી પાસે, હું લિસ્ટ તમને દેખાડું છું. અન્ય 2-4 બાબતો અગત્યની છે જે આપણે તૈયાર કરી લઈએ કે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મારા યુવાનો દરેકને એક વિશ્વકર્મા હોવાનું સર્ટિફિકેટ અને એક આઈડી ઓળખ કાર્ડ આપવામાં આવશે. બીજી વાત શું છે કે આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 5% દરે, જો લાભ શું છે, 5% દરે 1 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે અને બીજા તબક્કામાં આ રકમ વધીને 3 લાખ રૂપિયા થઈ જશે. મતલબ રાહત દરે લોન મળશે આ કારીગરોને પોતાના પ્રોગ્રેસ, પોતાની પ્રગતિને સુનિશ્ચિત કરવા માટે. એ પછી ત્રીજી આની લાક્ષણિકતા જોઈએ કે આ યોજના હેઠળ કારીગરોને કૌશલ્ય પ્રશિક્ષણ માટે, મતલબ સ્કિલ ટ્રેનિંગ લેવી હોય, સ્કિલ ડેવલપમેન્ટ માટે જોડવામાં આવશે અને એ સમયે એને 500 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ અપાશે. અને જો એને આધુનિક સાધનો ખરીદવા હોય કોઈ કારીગરને તો એને 1500 રૂપિયા આધુનિક સાધનોની ખરીદી કરવા માટે આપવામાં આવશે. જુઓ, લોન મળવી એક અલગ વાત છે, આ પ્રશિક્ષણ મળવું એક બીજી અલગ વાત છે. પછી ત્રીજી વાત છે કે ગ્રામીણ સહભાગીઓ માટે સુલભતા સુનિશ્ચિત કરીને કારીગરોને ગામડાઓમાં સ્થિત સામાન્ય સેવા કેન્દ્રો પર વિશ્વકર્મા યોજના માટે સહેલાઈથી નોંધણી કરાવી શકશે. મતલબ એક્સેસ, પહોંચ સુનિશ્ચિત કરી શકશે ગ્રામીણ કારીગરો પણ બહુ જ સહેલાઈથી, કે જેથી કરીને યથાશક્ય અધિકતમ લોકો આ યોજના સાથે જોડાઈ શકે અને એનો લાભ લઈ શકે. મારા યુવાનો, વિશ્વકર્મા યોજના દેશમાં આપણે એવું કહી શકીએ સામાન્ય વર્ગના સર્વાંગી વિકાસની એક અગત્યની યોજના છે. એની મહત્વની બાબતો આપણે ડીલ કરી, યાદ રાખી લેજો તમે લોકો. કોઈ મહત્વનો મુદ્દો લાગતો હોય તો એ યાદ રાખજો. જે 18 પ્રકારના ટ્રેડિશનલ જે પારંપરિક વ્યવસાયો છે એમાં કયા કયા સામેલ થાય એનો એક ફોટો ભારત સરકારે ડિક્લેર કરેલો છે, જે તમારી સમક્ષ અમે અહીંયા રજૂ કર્યો છે. હા, એક વાત કે અમે જે આ પીપીટી ઉપર ડિસ્કસ કરી રહ્યા છીએ જે મુદ્દાઓને, એ મુદ્દાઓને અમે નીચે ના સેક્શનમાં અમારા જે વિગતો આપેલી હોય છે ત્યાં એની પીડીએફની લિંક મૂકેલી હોય છે. તો તમારે આ આખું જે કન્ટેન્ટ છે એ પીડીએફના રૂપમાં તમારી પાસે આવી જ જાય છે. જ્યારે અમે વિડીયો તમને અપલોડ કરીએ છીએ અમારી સિસ્ટમમાં, યુટ્યુબમાં, ત્યારે તમારી પાસે આ પીડીએફના રૂપમાં આવી જાય છે. તો પ્લીઝ એને ડાઉનલોડ કરી રાખો અને એને તમારી સાથે રાખો, જેથી કરીને આગળના સમયમાં પણ, માની લો ડીવાયએસઓ પૂરી થયા પછી બીજી પરીક્ષાઓમાં પણ આ કન્ટેન્ટ અત્યંત મહત્વનું છે, ઉપયોગી છે. તો પ્લીઝ એને પીડીએફ સુધી, લિંક સુધી પહોંચ લઈ લેજો તમારી. 18 પ્રકારના વ્યવસાયો છે જેમાં સુથાર, લુહાર વગેરેનો સમાવેશ થાય છે. અને આ યોજના પાછળ ભારત સરકાર અત્યારે 13,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો એક બજેટ લઈને આગળ વધી રહી છે. મારા યુવાનો, પીએમ વિશ્વકર્મા યોજના જે બહુ જ અગત્યની છે પરીક્ષાની દ્રષ્ટિથી, એને આપણે તૈયાર કરી લીધી છે. અને આમાંથી કોઈ સ્ટેટમેન્ટ આવે તો મૂંઝાતા નહીં, ક્લેરિટી સાથે જવાબ આપજો. યુવાનો, સાગર પરિક્રમા એક પ્રકારની જાગૃતિ કાર્યક્રમ છે, એક પ્રકારનો મત્સ્ય પાલનમાં પ્રગતિ અને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ છે. સાગર પરિક્રમા ભારત સરકાર દ્વારા આયોજિત થાય છે. સપ્ટેમ્બર 2023માં એનો 8મો તબક્કો આયોજિત થયો અને એ પ્રારંભ અથવા જાહેરાત પ્રથમ તબક્કો ક્યારે આયોજિત થયેલો તો કે 5 માર્ચ 2022માં ગુજરાતથી આયોજિત થયેલો. એટલે ગુજરાતથી જો કે આ તબક્કો શરૂ થયો છે, એટલે અમે એવું માનીએ છીએ કે આ સાગર પરિક્રમા ઉપર મે બી પોસિબલ એક પ્રશ્ન આવી જાય. તો સાગર પરિક્રમા કોણ અમલ કરી રહ્યું છે આ પરિક્રમાના કાર્યક્રમનું? તો કે મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલય એનો અમલ કરી રહ્યું છે. મારા યુવાનો, અત્યારે જે 8મો જે તબક્કો છે એની અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં આ કાર્યક્રમ ચલાવવામાં આવશે? તો કે એની અંતર્ગત તામિલનાડુના 4 જિલ્લાઓ કવર કરાયા છે. નંબર 1 કન્યાકુમારી, નંબર 2 તિરુનેલવેલી, નંબર 3 તુતુકુડી અને નંબર 4 રામનાથપુરમ. મારા યુવાનો, શું કરવામાં આવે છે આ પરિક્રમા હેઠળ? તો કે 3 બાબતો પર ખાસ આપણે ફોકસ કરીએ છીએ. નંબર 1 કે કેન્દ્ર સરકારની જે યોજનાઓ અને કાર્યક્રમો છે મત્સ્ય ઉદ્યોગ માટે, એને માહિતીનો પ્રસાર કરીએ છીએ.
જેથી કરીને જનજાગૃતિ આવે ને યોજનાના અધિકતમ લાભ સામાન્ય મત્સ્ય પાલકો સુધી પહોંચે. બીજું કામ શું કરીએ છીએ તો કે મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ છીએ. કયા પ્રકારનું પ્રોત્સાહન તો કે ટકાઉ સસ્ટેનેબિલિટી આધારિત ડેવલપમેન્ટ કરે એ લોકો એવું પ્રોત્સાહન મત્સ્ય ઉદ્યોગને આપવામાં આવે છે આ પરિક્રમા હેઠળ. અને નંબર 3, સસ્ટેનેબિલિટીના આધારે જ દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણના પ્રયત્નો પણ આ પરિક્રમા હેઠળ આયોજિત થતા હોય છે. મારા યુવાનો, આપણે ઉદ્દેશ જોયો, એના 4 જિલ્લા જોયા, ગુજરાતથી શરૂ થયું છે આપણે સમજ્યા. સાગર પરિક્રમાના સંબંધમાં જે અગત્યની બાબતો હતી એ આપણે તૈયાર કરી લીધી. આપણે હવે નવી યોજના લેશું. એક નવી યોજના છે ઉજ્જવલા 2 યોજના, જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ ચર્ચામાં રહી. કેમ તો કે એના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી. પહેલા 2023-24 સુધી એની લિમિટ હતી, જેને વધારીને હવે 2025-26 સુધી યોજનાને કેન્દ્ર સરકાર દ્વારા વિસ્તાર આપવામાં આવ્યો છે. આ વિસ્તાર કેટલા વર્ષનો થઈ જશે? 23 થી 26, મતલબ 3 વર્ષનો. તો આ કારણે સપ્ટેમ્બર 2023માં જ આ નિર્ણય લેવાયો. આ કારણે જ આ યોજના ચર્ચામાં છે. અને આ યોજના શું છે એનું બેસિક્સ પણ આપણે તૈયાર કરી લઈએ કે આ યોજનાનો પ્રારંભ 2016માં થયેલો. ઉજ્જવલા 2 લાવ્યા હતા, જે આપણે 2021માં શરૂ કરેલી, અને હવે એને 2025-26 સુધી એક્સટેન્ડ કરી છે. અમલીકરણ મંત્રાલય કોણ છે? કેન્દ્ર સરકારનું પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. આનો ઉદ્દેશ શું છે તો કે ગરીબી રેખા હેઠળની મહિલાઓ અથવા પરિવારોને LPG કનેક્શન આપવા. મારા યુવાનો, કોણ લાભાર્થી બની શકે તો કે ગરીબી રેખા હેઠળના ગ્રામીણ અને વંચિત પરિવારો આના લાભાર્થી બની શકે છે. એની અન્ય વિગતો આપણે સમજીએ કે આના પહેલાના લક્ષ્ય શું હતા, કેટલી સફળતા મળી. તો જ્યારે યોજના 2016માં શરૂ થઈ ત્યારે એનું લક્ષ્ય હતું કે માર્ચ 2020 સુધીમાં વંચિત પરિવારોમાં 8 કરોડ LPG સિલિન્ડર વિતરિત કરવા, કે જેમાં આપણે એમને સફળતા મળી, નિર્ણાયક સફળતા. ગ્લોબલ લેવલે આ યોજના એક સર્વાંગી વિકાસ અને સશક્તિકરણનું ઉદાહરણ બની છે, ખાસ કરીને મહિલા સશક્તિકરણનું. અને એ પછી આપણે જ્યારે બીજો તબક્કો શરૂ કર્યો ઉજ્જવલા 2, તો એ સમયે લક્ષ્ય હતું કે 31 માર્ચ 2022 સુધીમાં 1 કરોડ પરિવારોને LPG કનેક્શન પ્રદાન કરવા. તો આ બંને લક્ષ્ય પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અત્યારે ઉજ્જવલા યોજના 2 હેઠળ ડિપોઝિટ ફ્રી LPG કનેક્શન આપવામાં આવે છે. નંબર 1, એટલે કોઈ એક્સ્ટ્રા પૈસા 1500 રૂપિયા કે 2000 ડિપોઝિટ લેવાતી નથી. નંબર 2 કે એમાં પ્રથમ રિફિલ એટલે કે સિલિન્ડરનું પ્રથમ રિફિલ ફ્રીમાં આપવામાં આવે છે, અને જેને આપણે ગેસ કહેતા હોઈએ એવી સગડી પણ ફ્રીમાં આપવામાં આવે છે. તો કેટલી વસ્તુઓ ફ્રીમાં મળે છે એની યાદી પણ પ્રિલિમિનરીમાં આપણને લિસ્ટના રૂપમાં પૂછાઈ શકે. તો તમે ખાસ ધ્યાન રાખજો કે આટલી વસ્તુ ફ્રીમાં છે, કોઈ ડિપોઝિટ આપવી પડતી નથી. પછી જે ઉજ્જવલા 2 યોજના હેઠળ સ્થળાંતર કરીને આવેલા લોકોએ, એટલે કે માની લો કે આપણા ગુજરાતમાં જોઈએ તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોથી અનેક શ્રમિકો આજીવિકા અને રોજગારના ઉદ્દેશથી ગુજરાત આવે છે. તો આવા લોકો માટે, સ્થળાંતરિત થયેલા શ્રમિકો માટેની વાત છે કે ઉજ્જવલા 2 યોજના હેઠળ સ્થળાંતર કરીને આવેલા લોકોએ LPG સિલિન્ડર મેળવવા માટે રેશન કાર્ડ કે સરનામાનો પુરાવો આપવાની જરૂર નહીં રહે. અને તેઓ પોતે એક સેલ્ફ ડિક્લેરેશન કરશે વ્યક્તિ, તો એ સેલ્ફ ડિક્લેરેશન કે હું અહીં રહું છું એ જ પુરાવા તરીકે સ્વીકારી લેવામાં આવશે. તો મારા યુવાનો, આ એક ફરી વહીવટી સરળતાનો મુદ્દો છે કે યથાશક્ય અધિકતમ લોકો આ યોજનાના લાભાર્થી બને, એના માટે નિયમોમાં આવી સરળતા સુનિશ્ચિત કરવામાં આવી છે. આપણે આજના સેશનની 4થી યોજના લેશું, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. સપ્ટેમ્બર 2023માં આ યોજનાને 3 વર્ષ પૂરા થયા. ધેટ મીન્સ કે આ યોજનાની શરૂઆત 2020માં થયેલી અને એનો સમયગાળો 2020 થી 25 છે. અમલીકરણ મંત્રાલય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલય છે કેન્દ્ર સરકારનું. આનો ઉદ્દેશ ભારતમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના ટકાઉ અને જવાબદાર વિકાસને પ્રોત્સાહન આપવાનો અને એના દ્વારા વાદળી ક્રાંતિ, બ્લુ રેવોલ્યુશન લાવવાનો છે. મારા યુવાનો, આ યોજનાના પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના અન્ય અગત્યના મુદ્દાઓમાં પહેલું એ છે કે આ યોજના અંતર્ગત ભારતમાં મત્સ્ય ક્ષેત્રે ₹20,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. નંબર 2, મત્સ્ય ઉત્પાદનની નિકાસને આગામી 3-4 વર્ષમાં ડબલ કરવાનું ભારત સરકારનું લક્ષ્યાંક છે. વર્ષ 2024-25 સુધીમાં ભારતની મત્સ્ય નિકાસ આવક વધારીને ₹1 લાખ કરોડ સુધી લઈ જવાનું ભારત સરકારનું લક્ષ્યાંક છે. તો 2024-25
1 લાખ કરોડ આ આંકડો પૂછાઈ શકે છે, કારણ કે નિશ્ચિત છે. જેમ કે આગામી 3-4 વર્ષ એક અનિશ્ચિત વાત થઈ જાય, બટ આ એક નિશ્ચિત વાત છે જે વિધાનના રૂપમાં પૂછાઈ શકે. આ એક નિશ્ચિત વાત છે જે વિધાનના રૂપમાં પૂછાઈ શકે. ખાસ ફોકસ કરીને યાદ રાખજો. મે બી પોસિબલ આ યોજના એટલે પણ આવી જાય કારણ કે અત્યારે સાગર પરિક્રમા પણ સપ્ટેમ્બર મહિનામાં આયોજિત થઈ કે જે મત્સ્યપાલકોના કલ્યાણ માટે છે, અને આ મત્સ્ય સંપદા યોજનાને લઈને પણ એક પહેલ થઈ. તો મત્સ્યપાલકોના કલ્યાણ સંબંધી મુદ્દાઓ સપ્ટેમ્બર મહિનામાં ચર્ચામાં બહુ છે, અને ઓક્ટોબર મહિનામાં આપણી પરીક્ષા છે, ડિસેમ્બર મહિનામાં જીપીએસસીની પરીક્ષા છે, તો ઉપયોગી થઈ શકે. પછી છે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન, જેને આપણે PM ઉષા નામ આપીએ છીએ. ચર્ચામાં શા માટે હતી આ યોજના? તો કે કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ સહિત 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન યોજનાના ભાગરૂપે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં મૂકવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સાથે હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ સમજૂતી કે MOU કર્યા નથી. રાજનીતિક વિરોધ છે. આ યોજના પણ સારી છે, આ નીતિ પણ સારી છે, પરંતુ પોલિટિકલ મતભેદ હોવાના કારણે 14 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો આ PM ઉષા સાથે હજુ સુધી જોડાયા નથી. કોઈ એ બાબતમાં કોઈ કરાર કે એગ્રીમેન્ટ થયેલ નથી. પ્રારંભ આ યોજનાનો ક્યારે થયો? તો કે જૂન 2023માં થયો. ચર્ચામાં એટલે હતું કે આ 14 જણા બહાર છે. પ્રારંભ થયું ક્યારે? જૂન 2023માં. અમલીકરણ મંત્રાલય કયું છે? તો કે શિક્ષણ મંત્રાલય. મારા યુવાનો, આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો કે ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન લાવવું, ગુણવત્તા વધારવી અને સમાનતા સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે એનું જોડાણ કરી યોજનાનું, એમાં નવીનતા, સંશોધન અને રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે. મારા યુવાનો, અન્ય ઉદ્દેશમાં 2013માં શરૂ કરાયેલી રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, ડૉક્ટર મનમોહનસિંહ સાહેબ જ્યારે વડાપ્રધાન હતા ત્યારની આ યોજના છે. એને રૂસા નામ અપાયેલું એ સમયે, હાયર એજ્યુકેશન માટેનું છે. એ રાજ્યો અને ઉચ્ચતર શિક્ષા અભિયાન રૂસા નામ હતું. એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવા માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજનાના રૂપમાં શરૂ કરવામાં આવેલી 2013માં. હવે આપણે PM ઉષા હેઠળ આ જ યોજનાને એક નવું સ્વરૂપ પ્રદાન કરી નવી શિક્ષણ નીતિ સાથે જોડી અને વધુ ઇફેક્ટિવ સ્વરૂપમાં લાગુ કરવા જઈ રહ્યા છે, કે જેમાં 14 રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોએ વાંધા લીધા છે. હજી સુધી એમાં કોઈ રુચિ દેખાડી નથી. મારા યુવાનો, પ્રધાનમંત્રી જનધન યોજના પણ ઓગસ્ટ મહિનામાં, ઓગસ્ટ 2023માં એટલે ચર્ચામાં રહી, કારણ કે એને આ યોજનાને 9 વર્ષ પૂરા થયા. આ યોજના શરૂ થયેલી ક્યારે? તો કે 2014માં. 9 વર્ષ પૂરા થયા 2023માં. અમલીકરણ કોણ કરે છે આનું? નાણાં મંત્રાલય કરે છે. આનો ઉદ્દેશ શું છે? તો કે પોપ્યુલેશન વાઇઝ બેન્કિંગ સેવાઓનું પ્રમાણ વધારવામાં આવે અને પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં આવે. મારા યુવાનો, એક સંદર્ભ આપણે લઈએ કે 11મી પંચવર્ષીય યોજના 2007થી 2012 દરમિયાન ચલાવવામાં આવી, અને એ સમયે ભારત સરકારે પોતાનું એક અગત્યના લક્ષ્યના રૂપમાં સમાવેશક વિકાસ, ઇન્ક્લુસિવ ગ્રોથને સામેલ કર્યો. અને આ સમાવેશક વિકાસની અંતર્ગત એક મહત્વની બાબત છે નાણાકીય સમાવેશન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. અને આ નાણાકીય સમાવેશનની દિશામાં 2014માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જ્યારે બની તો એમણે આ એક ક્રાંતિકારી યોજના રજૂ કરી, અને 2014થી અત્યાર સુધીમાં આ યોજનાએ નવા અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. થોડા એ રેકોર્ડ્સ ઉપર પણ આપણે અભ્યાસ કરીશું. આ યોજનાને વધુ વિશાળ સ્વરૂપ આપવાની કોશિશ કરવામાં આવી છે સરકાર દ્વારા. તો આ PM જનધન યોજનાની અંતર્ગત લાભાર્થી કોણ હોઈ શકે? તો કે આ યોજના હેઠળ ગરીબો તેમજ એક પણ બેંક ખાતું ન ધરાવતા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવે છે. ધેટ મીન્સ કે અહીંયા કોઈ પણ વ્યક્તિ જનધન યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે કે જેનું કોઈ પણ બેંકમાં કોઈ ખાતું નથી. બીજી વાત કે આ યોજના હેઠળ શૂન્ય રકમ સાથે ખાતું ખોલવાની સાથોસાથ રૂપે ડેબિટ કાર્ડ પણ અપાય છે. તો પહેલા 0 બેલેન્સ એકાઉન્ટ, બીજું રૂપે ડેબિટ કાર્ડ, અને આનાથી ખાતા ધારક અને તેના પરિવારને 1 લાખનો મફત અકસ્માત વીમો તેમજ 30,000નો જીવન વીમો પ્રાપ્ત થાય છે. તો મારા યુવાનો, આપણે જોઈએ મફત ખાતું ખોલવું 1, ડેબિટ કાર્ડ મળે 2, અકસ્માત વીમો મળે 3, કેટલા રૂપિયાનો? 1 લાખનો, અને જીવન વીમો મળે 4. આ 4 બાબતો
એક વ્યક્તિ કે જે જનધન યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવે છે તેને પ્રાપ્ત થાય છે. પાંચમી બાબત શું છે તો કે પાંચમી બાબત છે તેને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ 10,000 રૂપિયા સુધી આપવામાં આવે છે. તો આ 5 પ્રકારના લાભ પીએમ જનધન યોજનાથી જોડાયેલા છે. હવે આ લાભોને થોડા વિસ્તૃત કરવાનો પ્રયત્ન પછીના સમયમાં થયો છે. જેમ કે છેલ્લા 9 વર્ષમાં પીએમ જનધન યોજના દ્વારા 50 કરોડથી વધુ ખાતા ખોલાયા છે. આ યોજના હેઠળ શૂન્ય રકમ સાથે ખાતું ખોલવાની સાથોસાથ રૂપે ડેબિટ કાર્ડ પણ અપાય છે, જેની આપણે હમણાં ચર્ચા કરી. 1 લાખના મફત અકસ્માત વીમાની પણ ચર્ચા કરી. રિપીટેશનનો કોઈ અર્થ નથી. જે મેં કીધું એને વધુ વિસ્તૃત બનાવવા માટે ઓડી સુવિધા મેળવવા માટેની વય મર્યાદા પહેલાં 18 થી 60 વર્ષ હતી. આ ખાસ પૂછાય એવું છે એ 18 થી 65 વર્ષ કરવામાં આવી છે. ઓડી એટલે ઓવરડ્રાફ્ટ સુવિધા એ લોકો પરિવાર એ વ્યક્તિને મળી શકે કે જે 18 થી 65 વર્ષ વચ્ચે હોય. ઓડીનું ફૂલ ફોર્મ કોઈને ન આવડતું હોય તો ઓવરડ્રાફ્ટ. બીજું કે દેશમાં બેંક શાખાઓ, એટીએમ, બેંક મિત્ર, પોસ્ટ ઓફિસ વગેરે જેવા તમામ એવા પોઈન્ટ્સ કે જ્યાંથી તમે બેંક સાથે કનેક્ટ થઈ શકો છો, એ તમામ કનેક્ટિવિટી બેઝને એક સાથે જોડવા માટે મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે ભારત સરકારે. એ મોબાઈલ એપ્લિકેશનનું નામ છે જનધન દર્શન એપ. જનધન દર્શન એપ. ત્રીજી બાબત એ છે કે 28 ઓગસ્ટ 2018 પછી ખોલવામાં આવેલા પીએમજેડીવાય ખાતાઓ માટે રૂપે કાર્ડ પર મફત અકસ્માત વીમા રૂપિયા 1 લાખથી વધારીને 2 લાખ કરવામાં આવ્યો છે. તો અત્યારે આપણે આ વાત ખાસ યાદ રાખવાની, 2 લાખ રૂપિયા છે અકસ્માત વીમો. મારા યુવાનો, હવે એક યોજના લઈએ, પીએમ સ્વનિધિ યોજના. કંટાળી ગયા છો, છેલ્લી યોજના છે, હમણાં 2 મિનિટમાં પૂરું કરીએ. મારા યુવાનો યાદ રાખી લેજો, 6-7 યોજના એક સાથે આપણે કરી રહ્યા છીએ. પીએમ સ્વનિધિ યોજના જૂન મહિનામાં ચર્ચામાં હતી. શા માટે ચર્ચામાં હતી તો કે જૂન 2023માં સરકારે શેરી વિક્રેતાઓ માટે તેમની લોન અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પીએમ સ્વનિધિ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું. આના કારણે આ ચર્ચામાં હતી. હવે એના આધારે જ આપણે એની 2-4 બેસિક બાબતો જાણી લઈએ. આ યોજનાનો પ્રારંભ 2020માં થયેલો. એનું અમલીકરણ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કરે છે. આનો ઉદ્દેશ શું છે તો કે રોગચાળા પ્રેરિત આર્થિક તણાવ દરમિયાન, હવે આ રોગચાળો એટલે કોવિડ સમજજો મારા યુવાનો, કારણ કે જો 2020માં શરૂ કરી છે. રોગચાળા પ્રેરિત આર્થિક તણાવ દરમિયાન શેરી વિક્રેતાઓને સપોર્ટ પ્રદાન કરવાનો છે. સપોર્ટ કેટલા રૂપિયાનો તો કે 10,000 રૂપિયા સુધીની લોન મળી જાય અને એ 7% વ્યાજ દરે મળે. 10,000 રૂપિયાની લોન છે. આગળ પછી તમે એને વધારે સહાય જોતી હોય તો 20,000 થી 50,000 સુધી પણ થઈ શકે છે. સ્વનિધિ યોજના વિશ્વકર્મા યોજના સાથે જોડી શકાય. પ્રધાનમંત્રી સંપદા યોજના સાગર પરિક્રમા યોજના સાથે જોડી શકાય. તો આ ચારેય યોજનાને થોડું કોરિલેટ કરીને પણ જોઈ લેજો. પીડીએફ તમારી પાસે જ છે કે શું શું એની અંતર્ગત લાક્ષણિકતાઓ છે. નિશ્ચિતપણે આપને ઉપયોગી થશે. મારા યુવાનો, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ઉપર અમારી એક એકીકૃત ઇન્ટિગ્રેટેડ બુક જાહેર થઈ છે, જેનું નામ છે વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પર્યાવરણ. આ પુસ્તક મારા યુવાનો જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ અને અન્ય જ્યાં પણ સિલેબસમાં આ મુદ્દાઓ છે ત્યાં આ પુસ્તક નિર્ણાયકપણે ઉપયોગી એટલે છે કારણ કે પ્રિલિમિનરી અને મેન્સ બંનેના ક્રાઇટેરિયા ઉપર આ બુકમાં વ્યાખ્યા, વિશ્લેષણ, ફેક્ટ અને કન્સેપ્ટ 4 રજૂ કરવામાં આવ્યું છે. સાથોસાથ મારા યુવાનો, આપને ખબર જ છે કે ક્લાસ 3માં પણ હવે મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ લેવલે લેવાની છે. તો એ ક્લાસ 3ની પરીક્ષાઓની પણ એક જ પુસ્તકથી તૈયારી કરવી હોય તો આ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પર્યાવરણ સંબંધી આ પુસ્તક નિર્ણાયકપણે ઉપયોગી થશે. યુવાનો, એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે આ પુસ્તકને અમે ઓલું ગૂગલ ગુજરાતી કરીને મૂકી નથી દીધું. જીસીઆરટી, એનસીઆરટી જેવી પુસ્તકોથી એને સરળ અને મૌલિક ગુજરાતી ભાષાનું સ્વરૂપ આપ્યું છે. અને જે કન્ટેન્ટ અંગ્રેજીમાં જ હોય છે એમાં ભાષાનું વાદની સાથોસાથ ભાવાનુવાદ પણ કર્યો છે. તો ભાષાનું વાદ તો ગૂગલ પણ કરી શકે, પરંતુ ભાવાનુવાદ માટે એક વિવેકશીલતા અને સંવેદનશીલતાની જરૂરિયાત પડતી હોય છે કે જેનું આ પુસ્તકના નિર્માણ દરમિયાન અમે લોકોએ ખાસ ધ્યાન રાખવાની કોશિશ કરી છે. કોઈ દાવો નથી કરતા કે અમે આમ છે કે તેમ છીએ. આ એક વાત છે કે અમે જે કોશિશ કરી છે એ પારદર્શકતા સાથે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. મારા યુવાનો, તો આજે જ આ બુક તમે નોંધાવી શકો છો અને આજે જ આના સંબંધમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર અહીં આપેલો જ છે 7228937808. મારા યુવાનો, ભૂલતા નહીં, આ વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા મારા વાલા.
મારા વાલા આની ઉપર જો કોઈ કોમેન્ટ તમને યોગ્ય લાગતી હોય તો પ્લીઝ કોમેન્ટ આપજો. હા, આમાં કોઈ યોજનાને લઈને તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે એ પણ કોમેન્ટ સેક્શનમાં જઈને લખી શકો છો. આ વિડીયો તમે જોવો છો કે થોડા જ સમયમાં ઘણી બધી વિગતો અને બાબતો ઉપર સરળતા મુજબ સ્પષ્ટતા આપે છે. તો પ્લીઝ આને યથાશક્ય શેર કરજો અને અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય મારા યુવાનો તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.